હેલો ફ્રેન્ડ્સ, તો આજના વિડીયોમાં હું તમારી સાથે ખૂબ જ ઉપયોગી એવા આઈડિયા શેર કરીશ કે જેનાથી તમારા ઘરકામ ખૂબ જ સરળ થઈ જશે અને મહેનત પણ ઓછી લાગશે અને સમયનો પણ ખૂબ જ બચાવ થશે. તો ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ. આઈડિયા સારા લાગે તો લાઇક કમેન્ટ જરૂરથી કરજો. તો આપણે આ રીતે જે શર્ટના કોલર હોય છે ને, નાના બાળકોના કે પછી મોટાઓના પણ ખૂબ જ મેલા થઈ જતા હોય છે અને તેને આપણે ખૂબ જ ઘસવા પાછળ મહેનત કરવી પડતી હોય છે. તો આ જો અમારી છોકરાનું જ યુનિફોર્મનો શર્ટ છે, તેનો કોલર કેટલો મેલો થઈ ગયો છે. એક જ દિવસમાંથી આટલું મેલું કરીને લાવે છે. તો આજે હું તમને એવી ટ્રીક બતાવીશ કે તમે તેને ખૂબ જ ઓછી મહેનતે અને ઓછા સમયમાં એકદમ સરસ રીતે તેનો બધો જ મેલ કાઢી શકશો અને તેના માટે આપણે કોઈ બ્રશ મારવાની પણ જરૂર નથી પડવાની. અને આ ટ્રીક તમે વોશિંગ મશીનમાં પણ આજમાવી શકશો અને હાથથી પણ કરી શકાય આપણે. તો તેના માટે આપણે અહીંયા શું લેવાનું છે, જે આપણે શેમ્પૂના પેકેટ આવે છે ને, કોઈ પણ જે તમારી પાસે કોઈ પણ કંપનીનો શેમ્પૂનો આ રીતે પેકેટ આવે ને, એ આપણે લઈ લેવાનું. જો આ રીતે મારી પાસે આ રીતે ઘરમાં વપરાશ છે ને, વાટિકા શેમ્પૂ છે, તો તે મેં લઈ લીધું છે. તમારી પાસે જે પણ ક્લિનિક પ્લસ કે કોઈ પણ હોય ને, એ આપણે આ રીતે પેકેટને ખોલીને જે તેનો કોલરનો મેલ છે ને, તેની ઉપર આ રીતે બધામાં લગાવી દેવાનું. સરસ રીતે આખા કોલર ઉપર તેને પહેલાં લગાવી દઈશું અને ત્યાર પછી આપણે આ આખા કોલર પર લગાવી લીધા પછી આપણે આ રીતે તેને ઘસવાનું છે. જુઓ, આ રીતે આખા કોલરને આ રીતે કરવાનું. આપણે તેમાં હળવા હાથે જ કરવાનું છે, વધારે કંઈ મહેનત કરવાની જરૂર નથી. આ રીતે થઈ જાય ને, ત્યાર પછી તેની ઉપર આપણે થોડુંક પાણી નાખવાનું છે, એટલે સરસ ફીણ થાય. પહેલેથી આપણે પાણી નહીં નાખવાનું, આ રીતે થોડુંક આ રીતે કરી લીધા પછી પાણી નાખતા જવાનું. તો હમણાં તમે જોશો ને, એક જ મિનિટમાં ફીણ પણ થઈ જશે અને તેનો જે બધો જ મેલ છે ને, એ તમને બતાવીશું ધોઈને નીકળી જશે. તમે આ જે ટ્રીક છે ને, એ વોશિંગ મશીનમાં પણ કરી શકો. વોશિંગ મશીનમાં પણ આ રીતે કોલર ઉપર શેમ્પૂ નાખી અને પછી આપણે બધા કપડાં ભેગા આપણે શર્ટ નાખી દેવાનું. જુઓ, હવે હું તમને પાણી નાખીને બતાવું છું. કેટલી જલ્દીથી આપણો જે કોલરનો જે મેલ છે ને, એ બધો નીકળી ગયો છે. તમારા ગમે એટલા પણ કોલર મેલા હશે ને, બધા સાફ થઈ જશે આ રીતે. તમારે તેમાં બ્રશ મારવાનું જરૂર નથી પડતી. બ્રશ મારવાથી આપણે કપડું પણ જલ્દીથી ફાટી જાય છે. એટલે આ ટ્રીક છે ને, ખૂબ જ સરસ છે. તમે જરૂરથી ટ્રાય કરજો. જુઓ, કોલરનો કેટલો બધો મેલ બધો નીકળી ગયો છે. તમે જોઈ શકો છો કેટલો મેલો હતો કોલર. નાના બાળકોના સ્કૂલના જે વ્હાઇટ યુનિફોર્મ આવે છે, તેમાં પણ તમે આ કરી શકો છો. ખૂબ જ સરસ રીતે સાફ થઈ જાય છે. મિત્રો, તમને આઈડિયા કેવો લાગ્યો તમે કમેન્ટ દ્વારા જરૂરથી બતાવજો અને સારો લાગે તો તેને લાઇક કરજો. તો હવે આપણે નેક્સ્ટ આઈડિયા અહીંયા જોઈ લઈશું. લિપસ્ટિક માટેનો છે. તો આપણે જ્યારે લગ્ન પ્રસંગમાં કે બહાર જઈએ ને, તો લિપસ્ટિક કોઈ પણ લગાવીએ ને, તો તરત જ નીકળી જતી હોય છે. આપણે થોડીક જ વારમાં જોશું કે પછી લગ્ન પ્રસંગમાં જમવા બેસીએ ને, ત્યારે પણ તરત નીકળી જાય. તો તેના માટે આપણે શું કરવાનું, આ રીતનો કોઈ પણ પાવડર લઈ લેવાનો, જે આપણે ફેસ ઉપર લગાવીએ ને, મોઢા ઉપર, તે કોઈ પણ કંપનીમાં તમે લઈ શકો છો. અને લિપસ્ટિક આપણે લગાવીને હોઠ ઉપર આ રીતે પાવડર થોડો છાંટી દેવાનું. તમને ના ફાવે ને હાથથી, તો જે કોમ્પેક્ટનું આવે છે ને સ્પંજ, તેનાથી પણ આપણે કરી શકાય. અને ત્યાર પછી આ રીતે ટીશ્યુ પેપર કે કોઈ પણ આ રીતે હોય ને, એ લઈ લેવાનું અને તેની ઉપર આ રીતે થપથપાવવાનું. આપણે હળવા હાથે કરવાનું. બધો જે પાવડર છે ને એક્સ્ટ્રા, એ આપણે લઈ લેવાનું આના ટીશ્યુ પેપરમાં. તો તમે જોશો ને, ત્યાર પછી તમારી લિપસ્ટિક બહુ લાંબા સમય સુધી ટકી રહે છે. જો, નીકળશે પણ નહીં અને સરસ રીતે આપણે ટકી રહે છે. અને ત્યાર પછીનો જે આઈડિયા છે ને, એ મેકઅપને લઈને જ છે. આપણે મેકઅપ કાઢવા માટે ક્યારેક કેમિકલવાળા જે હોય છે ને, એના રિમૂવર, તેનો ઉપયોગ કરતા હોઈએ. તો તે આપણે ખૂબ જ આપણે સ્કિન માટે હાનિકારક છે. તો તેના માટે આપણે આ રીતે નારિયેળના તેલ લઈને, ખોપરેલ હોય ને, તે આની ઉપર લગાવીને આ રીતે ટીશ્યુથી સાફ કરી નાખવાનું. તો આપણે સ્કિનને નુકસાન પણ ન થાય અને આપણો જો મેકઅપ છે ને, એ સરસ રીતે આ રીતે નીકળી જાય. જુઓ, કેટલી સરસ રીતે આપણી લિપસ્ટિક નીકળી ગઈ છે. તો આઈડિયા સારો લાગે તો લાઇક કમેન્ટ જરૂરથી કરજો. હવે આપણે નેક્સ્ટ આઈડિયા, આ રીતે બાળકોને ક્યારેય પણ સ્કૂલ માટે રેડી કરીએ કે પછી એમને એમ જ, તો આપણે મોજા પહેરાવતા હોય ને, તો આપણે શું કરવાનું, તેની ઉપર આપણી પાસે આ રીતના પાવડર હોય ને, મોઢા ઉપર કે પછી આપણે ગરમીમાં લગાવતા હોય આ રીતે, એ આપણે આ રીતે છાંટી દેવાના પગ ઉપર. સરસ રીતે આખા પગ ઉપર લગાવી દેવાનું. તો તેનાથી શું થાય, પસીનું આવે તો બાળકોનો પગ ખરાબ પણ ના થાય, કોઈ જાતનું ઇન્ફેક્શન પણ નહીં થાય અને જે તેમાં સ્મેલ આવતી હોય છે ને મોજામાં, તે પણ નહીં આવે. જો આ રીતે સ્કૂલ માટે પણ રેડી કરીને સવારે, તો આ રીતે પાવડર લગાવીને પછી જ આપણે તેને સોક્સ પહેરાવવાના. આ રીતે મોજા કોઈ પણ લાંબા હોય કે આ રીતે ટૂંકા હોય, એ પાવડર લગાવ્યા પછી તમે પહેરાવશો ને, તો પછી આપણે તેમના પગ જરા પણ પસીનાવાળા નહીં થાય. તો આઈડિયા સારો લાગે તો કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો. હવે આપણે નેક્સ્ટ આઈડિયા જોઈ લઈશું. તો નેક્સ્ટ આઈડિયા, આપણે આ રીતે જે વાસણ સ્ટીલના લાવીને નવા, તો તેની ઉપર સ્ટીકર લાગેલા હોય, તેને એકદમ ઇઝીલી આપણે આ રીતે સરળતાથી કાઢી શકાય. ગેસ ઉપર તેને ગરમ કરી લેવાનું. આ રીતે થોડીક જ વાર માટે કરવાનું, વધારે નહીં કરવાનું. બસ ગેસ ચાલુ કરીને રાખીને તરત જ ગેસ મેં બંધ કરી દીધો છે. જુઓ, હવે આ રીતે રૂમાલથી એક હાથથી પકડવાનું અને આ રીતે છરી હોય ને કોઈ પણ,
તેનાથી આ રીતે તમે ઊંચું કરશો ને છરીથી તો તરત જ સ્ટીકર નીકળી જશે. જુઓ, તમારે તેમાં સ્ટીલનો તાર પણ સ્ટીકર માટે ઘસવાની જરૂર નહીં પડે, એટલે આપણું વાસણ ખરાબ ન થાય, લીટાઈ ના પડે, કંઈ નહીં. આ રીતે કરી લેવાનું. તમે જોઈ શકો છો સરસ રીતે નીકળી ગયું છે. હવે આપણે આ રીતે ટેપને લઈને છે, આપણે ટેપનો આ રીતે જે શીરો આપણે ગોતવો હોય ને તો ખૂબ જ તકલીફ થતી હોય છે. ક્યારેક આપણે ઘરમાં એકલા હોય ને આપણને મળે જ નહીં, તો તેના માટે આપણે શું કરવાનું, તેનો ઉપયોગ કરી લીધા પછી તેને આ રીતે વાળવાનું, તેને ચોંટાડવાનું નહીં, આ રીતે તેને ફોલ્ડ કરી લેવાનું. આપણે જેમ ત્રિકોણ આકારમાં આ રીતે જરાક તેને વાળી અને પછી આપણે ચોંટાડશું ને તો સરળતાથી આપણને તેનો જે છેડો હોય ને તે મળી જાય છે. આપણે વધારે સમય બગાડવાની જરૂર નથી પડતી આપણે પેકિંગ કરવા બેસીએ તો. આઈડિયા સારા લાગતા હોય તો લાઇક કમેન્ટ જરૂરથી કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી આપજો. હવે આપણે આ રીતે જે રબડ હોય છે ને આપણે માથામાં નાખવાની, તો ગરમીમાં શું થાય કે એકબીજા ઉપર ચોંટી જાય ને પછી તેને ખરાબ થઈ જાય છે, આપણે લગાવીએ તો તરત તૂટી જાય. તો તેના માટે આપણે શું કરવાનું, રબરને આ રીતે કોઈ પિન હોય ને આપણે માથામાં નાખવાની, તેની અંદર આપણે રાખવાના, તો જલ્દીથી મળી જાય અને ખોવાય પણ નહીં અને સરસ રીતે તે આપણે સચવાયેલા રહીએ. અને આ પિનને તમે ફ્રીજમાં પણ રાખશો ને ક્યાંય પણ નાની ડબ્બીમાં રાખીને તો તમારા રબર ખરાબ નહીં થાય. 6 મહિના સુધી પણ તમે રાખશો તો ક્યારેય રબર એવા ને એવા જ રહેશે. હવે આપણે નેક્સ્ટ આઈડિયા જે આપણે દીવાની જે દિવેટ હોય છે ને બનાવવાની, તમને એક સરસ ટ્રીક બતાવું છું. તેના માટે આ રીતે આપણે એક અગરબત્તી લઈ લેવાની અને તેને જે ઉપરનું હોય છે ને આ બાળવાનું તે આપણે છરીથી કાઢી નાખવાનો. જુઓ, ખાલી તેની સળી જ રાખવાની. આ બધો જ આપણે તેમાં કાઢી લઈશું ને તો આ રીતે સળી તેની રહેશે. અને ત્યાર પછી આપણે જે રૂ હોય ને એ લઈ લેવાનું, આપણે દિવેટ બનાવવાનું રૂ જે પણ હોય ને તેને લઈને આ રીતે તેના 2 ખૂણા ઉપર આ રીતે વીંટાળી દેવાનું, આ રીતે વીંટી દેવાનું. તો આપણે એકસાથે 2 આ રીતે દિવેટ બનાવી શકશું અને ખૂબ જ સરસ આપણે બનશે. તમે જોજો, આ રીતે રાખી અને જે આ રીતે બેસવાનું કે પાટલો હોય ને સરસ ધોઈ નાખવાનો અને તેને આ રીતે કરશો ને તમે હાથના પંજા વડે, હથેળી વડે, તો ખૂબ જ સરળતાથી તમે જોશો બંને દિવેટ એકસાથે જ બનશે. તો ખૂબ જ સરળતાથી આપણે ઘણી બધી તૈયાર કરી શકાય. જુઓ, તો મિત્રો આઈડિયા બધા સારા લાગ્યા હોય તો લાઇક કમેન્ટ જરૂરથી કરજો અને મારી ચેનલ પર તમે જો નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી આપજો. તો ચાલો મળીએ નવા વિડીયોમાં.